અમદાવાદના એસજી હાઈવે પર વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ, સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। અમદાવાદના એસજી હાઈવે પર વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે, જેમાં સોલા ભાગવતથી ઇસ્કોન 4 રસ્તા તરફ જતા બ્રિજ પર મોડી રાત્રે એક અજાણ્યા વાહને બાઇક સવારને અડફેટે લેતા ઘટના સ્થળે તેનું મોત નીપજ્યું હતું। મળતી માહિતી અનુસાર મોડી રાત્રે 32 વર્ષીય યુવક બાઇક લઈને સોલા ભાગવતથી ઇસ્કોન તરફ જતા ઓવરબ્રિજ પરથી પ્રસાર થઈ રહ્યો હતો। તે દરમિયાન પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક અજાણ્યા વાહનના ચાલકે બાઇકને જોરદાર ટક્કર મારી હતી। આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક રોડ પર પટકાતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું। અકસ્માત સર્જાયા બાદ અજાણ્યો વાહન ચાલક ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો। ત્યારે ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો। મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો હતો। હાલ શહેરના એસજી હાઈવે પર રોજબરોજ અકસ્માતના કિસ્સાઓ સામે આવી રહ્યા છે, ત્યારે વધુ એકવાર હિટ એન્ડ રનની ઘટના સામે આવતા માર્ગ સુરક્ષાને લઈને અનેક સવાલો ઊભા થયા છે। હાલ સોલા પોલીસ સ્ટેશન દ્વારા અજાણ્યા વાહન ચાલક વિરુદ્ધ ગુનો નોંધીને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરવામાં આવી છે। જય હિન્દ।